આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરી મહત્વના સમાચારોથી તો અમદાવાદની ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ડોક્ટરો, સંચાલકો અને ટ્રસ્ટીઓ પર ગંભીર આરોપ લાગ્યા છે। લોકોની કેમ્પ દ્વારા હોસ્પિટલ ખાતે બોલાવી સરકારી રૂપિયા પાડવવા હેતુથી એન્જિયોપ્લાસ્ટી કરાતી હોવાની ઘટના સામે આવી છે। તાજેતરમાં જ કડી તાલુકાના બોરીસાળા ગામના 2 વ્યક્તિઓના મોત નિપજ્યા બાદ સમગ્ર કૌભાંડ બહાર આવ્યું છે। હવે પાટડીના બજાળા ગામે રહેતા એક વૃદ્ધનું પણ થોડા દિવસો પહેલા મોત નિપજતા પરિવારજનો દ્વારા ખ્યાતિ હોસ્પિટલના ડોક્ટરોની બેદરકારીના કારણે મોત નિપજ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે। પટાડીના બજાળા ગામના વતની અને છેલ્લા 10 વર્ષથી કડી તાલુકાના વિનાયકપુરા ગામે સ્થાયી થયેલા 70 વર્ષના ગણપતભાઈ વડદે ગત 4 ઓક્ટોબરના રોજ વિનાયકપુરા ગામે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ દ્વારા યોજાયેલા કેમ્પમાં ભાગ લીધો હતો, જેમાં કેમ્પમાં લોકોને ડોક્ટરોએ વધુ તપાસ માટે અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલ ખાતે આવવાનું જણાવવા ગણપતભાઈ પત્ની તેમજ પીએમજેવાય કાર્ડ સાથે ત્યાં તપાસ અને સારવાર માટે ગયા હતા, જ્યાં વધુ તપાસ બાદ ફરજ પરના ડોક્ટરોએ ગણપતભાઈને શરીરમાં એક નળી બ્લોક હોવાનું જણાવી ઓપરેશન કરવું પડશે તેમ કહ્યું હતું અને તેમનું એન્જિયોપ્લાસ્ટીનું ઓપરેશન કર્યું હતું, પરંતુ ઓપરેશન કર્યા બાદ તેમની તબિયત વધુ લથડતા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કર્યા હતા, જ્યાં સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ તપાસ કરતા ખ્યાતિ હોસ્પિટલના ડોક્ટરો દ્વારા ગણપતભાઈનું અયોગ્ય રીતે સારવાર અને ઓપરેશન કર્યું હોવાનું જણાવ મળતા આ મામલે ખ્યાતિ હોસ્પિટલના ડોક્ટરો સામે બેદરકારી અંગે સ્થાનિક પોલીસ મથકે અરજી કરી કાર્યવાહી કરવાની માંગ કરી હતી। 11 દિવસની સારવાર બાદ ગણપતભાઈનું મોત નિપજ્યું હતું, ત્યારે આ મામલે મૃતકના પત્ની, જમાઈ અને પરિવારજનોએ ખ્યાતિ હોસ્પિટલના ડોક્ટરોની બેદરકારીને કારણે મોત નિપજ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો અને ખ્યાતિ હોસ્પિટલના જવાબદાર ડોક્ટરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી। વિનાયકપુરા અમે રહી છીએ, બરાબર। તો અમારા વિનાયકપુરામાં કેમ્પ આવ્યો હતો, ખ્યાતિ વાળા કેમ્પ આવ્યો એટલે બધા એને ઘરે ઘરે પત્રિકા આવી તો કે તમે બતાવવા આવો। પછી બધા અમે બતાવવા ગયા, ગામના બધા ગયા હતા અને પછી કે આ દાદાને થોડી તકલીફ છે તો તમે અમદાવાદ લઈને આવો, તમને બસમાં મફત લઈ જશે મૂકી જશે। તો પછી અમે અમારા ગામના 4-6 જણા ગયા હતા। પછી અમને તો હાલતા ચાલતા હાલતા ફરતા હું લઈ ગઈ, કશું જ નતું, કોઈ કઈ થતું જ નથી, પણ કે એમને તકલીફ છે કે પછી એમને દાખલ કર્યા તો કે આમને નળી બ્લોક આવી છે કે તમે ઓપરેશન તમે કહેતા હોય 10 મિનિટ થશે કે મેં કીધું 10 મિનિટ થાય, પણ મારા છોકરાએ મને ના પાડી કે કઈ કરો તમે બતાવીને આવતા રહેજો, બતાવીને આવતું જ રહેવાનું હતું। પછી કીધું કરાવશું જે છે કે ના કે 10-15 મિનિટ થશે, વધારે નહીં થાય કે તો તમે કહેતા હોય તો કે તમે કહેતા હોય ને તો કે 10 મિનિટ લાગશે તો કરી નાખી ટ્રેન મૂકી દઈએ। પછી હું મેં કીધું સારું, તો મેં પરાણે હા પાડી। હાલતા ચાલતા હાલીને એમને હાથે અંદર ગયા, અંદર છૂટા, પછી નું એમને સ્ટેન્ડ મૂકી ગયા, પછી બેભાન થઈ ગયા, બેભાન અવસ્થામાં થઈ ગયા। પછી ડોક્ટર એકદમ બહાર આવ્યા કે અમને તો આવું થઈ ગયું, તમારા દીકરાને બોલાવો। મારો દીકરો તો ગામડે હતો, અમે 2 માણસ ગયા હતા, પછી બોલાવ્યો એને, બેભાન અવસ્થામાં હતા। પછી 2 અમને રાતું ચા રાખ્યા અને પછી અમને કે યવન મહેતામાં લઈ જાવ કે અમને કે મગજની તકલીફ છે, અહીંયા મારે મશીન નથી કે પછી અમે યવન મહેતામાં બતાવી અને પછી પાછા કે અમને સિવિલમાં લઈ જાવ, પછી સિવિલમાં દાખલ કર્યા। તમને હાલતા ચાલતા આદમીને લઈ લીધા, શું કર્યું કહો? હવે તમે શું સરકાર પાસે શું ન્યાયની માંગણી? નામ નરસિંહભાઈ ગાંડાભાઈ, રહેવાસી સુરેન્દ્રનગર, બજાણિયા હિન્દુવાણા। આજે કરુણ પ્રસંગ બન્યો છે। અમારા કાકા ગણપતભાઈ છગનભાઈ વાણંદ બજાણિયા, મૂળ રહેવાસી બજાણાના અને કડી તાલુકાના વિનાયકપુરા હનુમાનિયા ગામમાં 10 વર્ષથી વાણંદ કામનો ધંધો કરતા હતા। શરીરે સશક્ત હતા, કોઈ પણ જાતનો એમનામાં રોગ હતો નહીં, પરંતુ ખ્યાતિ હોસ્પિટલના ડોક્ટરો કડી તાલુકામાં અમુક ગામડામાં કેમ્પ કરી અને શારીરિક તપાસ કરતા હતા, એટલે અમને વિનાયકપુરામાં કેમ્પ હતો એટલે એમને એમ થયું કે લાવ હું બતાવી આવું, એટલે એ બતાવવા ગયા હતા। એટલે ખ્યાતિ હોસ્પિટલના જે નિષ્ણાત ડોક્ટરોની ટીમ હતી એ ટીમ દ્વારા એમનું આધાર કાર્ડ, પીએમ યોજનાનું કાર્ડ બધું માંગ્યું, એટલે જે લોકોએ બતાવે બધાના કાર્ડ ને એવું બધું માંગ્યું। પછી જે લોકોના કાર્ડમાં અમને આથી જે યોજનાનો લાભ મળ્યો એ લોકોને કીધું કે તમે અમદાવાદ અમારી હોસ્પિટલ આવો અને તમને ચેકઅપ કરી પછી સારવાર કરજો। એટલે એમની ગાડીમાં ડોક્ટરો પેનલ દ્વારા ખ્યાતિ હોસ્પિટલ અમદાવાદ લઈ જવામાં આવ્યા। અમદાવાદ લઈ ગયા પછી એમને એમ કીધું કે ભાઈ અમને એન્જિયોગ્રાફી કરવી પછી ખબર પડે
એન્જિયોગ્રાફી કરી. પછી એમના ઘરનાને એમને કીધું કે અમને એક નળી બ્લોક છે તો સ્ટેન્ડ મૂકવું પડશે. તો એમના ઘરનાએ ના પાડી કે ભાઈ અમારે એવું કંઈ કરવું નથી. એમના છોકરાએ પણ ના પાડે છે. અમે ગરીબ અવસ્થામાં છીએ, અમારી પાસે કંઈ પૈસા નથી, એવું કંઈ છે નહીં, અમારી પાસે ભાડું નથી. પછી ડોક્ટરે કીધું કે આમાં પીએમ યોજનામાં તમને બધો લાભ મળશે, તમારે રૂપિયો ખર્ચ થશે નહીં, અને અમારી ગાડી તમને ઘરે મૂકવા પાછી આવશે અને પૂરી સારવાર કરશું. સારવાર દરમિયાન સ્ટેન્ડ મૂક્યા પછી એન્જિયોગ્રાફી કર્યા પછી એમને તબિયત ખૂબ લથડી ગઈ એટલે ડોક્ટરે એમ કીધું બહાર આવી કે અમને 12-24 કલાક આઈસીયુમાં રાખવા પડશે. આઈસીયુમાં રાખ્યા પછી એમને એમ કીધું કે હવે અમને તબિયત વધુ લથડતી જાય, તમે બીજા આના નિષ્ણાત ડોક્ટર હોય બીજા રોગના તો સિવિલમાં લઈ જાઓ. એટલે આ લોકો સિવિલમાં રિફર કર્યા. સિવિલના ડોક્ટરે ફાઇલ જોઈ, તપાસ કરી, એટલે સિવિલના ડોક્ટરોને આમાં આશંકા ઉત્પન્ન થઈ. એવી આશંકા ઉત્પન્ન થઈ કે આ દર્દીને જે કંઈ કરવામાં આવ્યું, સ્ટેન્ડ મૂકવામાં આવ્યું હોય એ ખોટી રીતે મૂકવામાં આવ્યું હોય. એટલે સિવિલના ડોક્ટરે એમની ભાષામાં, મેડિકલ ભાષામાં, ઇંગ્લિશમાં ફરિયાદ લખી સિવિલ હોસ્પિટલના પ્રાંગણમાં પોલીસ સ્ટેશનમાં રજૂ કરી. એમને શંકા જ હતી કે આ સ્ટેન્ડ મૂકવાથી આ દર્દીને આ જે રોગ બીજો ઉભો થયો છે એટલે બચી શકે એવું છે નહીં. એટલે અમારું કહેવું છે કે જે ખ્યાતિ ડોક્ટરો ગામડામાં ગરીબ લોકોના મા કાર્ડનો ઉપયોગ કરી અને ગરીબ લોકોને આવી રીતે મરણને તો કરે છે, તો સરકારની આ યોજનાનો જે ખોટો લાભ થાય, વ્યય થાય, એ આરોગ્ય વિભાગના મંત્રીએ, રાજ્ય સરકારે આ બધું બંધ કરાવી અને જે યોજનાનો આવો ખોટો લાભ લીધો હોય અને ગરીબ માણસોના મરણતોલ કરીને અત્યારે આ કરુણ પ્રસંગમાં અમારે બધાને હાજરી આપવી પડી. એવો અમુક વસ્તુ ટૂંકમાં જ બતાવવાની, બધી લાંબુ ન કરવાની. જે મુખ્ય મુદ્દો